નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપણો લોકગાયક જયેશ બારોટ. જેબી ફિલ્મ સ્ટુડિયો અને એના માધ્યમથી કાર્યક્રમ નવો લઈને આવી રહ્યો છું. એક મુલાકાતના આંગણે જ્યારે મળવાનું થયું છે ત્યારે વ્રજેશ બારોટના આંગણે વ્રજેશ બારોટ સાથે મુલાકાત થઈ. વ્રજેશ બારોટ સાથે મુલાકાત થયા પછી ધવલ બારોટ મળ્યા પછી આપને ગુજરાતનું જાજરમાન નામ એટલે સોનલ બારોટ. લોકગાયક ગુજરાતમાં આપ એમને સાંભળી ચૂક્યા છો એવા બેન શ્રી સોનલ બારોટ આજ મારી સાથે છે. ચાલો સોનલબેન સાથે મુલાકાત કરીએ. સોનલબેન બારોટ, જેબી ફિલ્મ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, જય માતાજી. શ્રોતા મિત્રો, લોકગાયક ગુજરાતના ટીવીના માધ્યમથી આપ અવારનવાર સોનલબેન બારોટને આપણે સાંભળી ચૂક્યા છો અને મળી પણ ચૂક્યા છો. પણ જેબી ફિલ્મ સ્ટુડિયોના માધ્યમથી એક મુલાકાતમાં પ્રથમ વખત મારી સાથે આવ્યા છે ત્યારે સોનલબેન, આપ કેટલા વર્ષથી ગાઈ રહ્યા છો? આમ તો 10 વર્ષ થઈ. 10 વર્ષથી ગાઈ રહ્યા છો તો તમને ખરેખર તમને ગાવાનું પહેલેથી ગમતું હતું કે કોઈના કહેવાથી તમે ગાઈ રહ્યા છો? ના, પહેલેથી મારા કાકાનો શોખ હતો મને ગવડાવવાનો અને એથી જ મને એમનો જ બધો સાથ સહકાર પહેલેથી મળ્યો છે ત્યારે અહીં લગતી હું છું અત્યારે. સોનલબેન, તમે લોકગાયક ગુજરાત જે કાર્યક્રમ આવતો હતો ટીવીમાં ત્યાં સુધી તમે પહોંચ્યા તો એ છેક ટીવીના માધ્યમ સુધી પહોંચાડનાર તમારા પાછળ પીઠબળ કોણ હતું? મારા પપ્પા હતા મારી સાથે પહોંચાડનાર. સાથ સપોર્ટ મારા પપ્પાએ ઘણો બધો કર્યો છે એની અંદર. અને લોકગાયકમાં ગયા પછી ઘણું બધું મને નોલેજ પણ મળ્યું છે, જાણવા મળ્યું છે કે શું કહેવાય, કઈ રીતે શીખવું, કઈ રીતે આ એક ઘણું બધું જાણવા મળ્યું છે એમ લોકગાયકમાં ગયા પછી. તો મને આપ મારા શ્રોતા મિત્રોને એવી કોઈ વાત જણાવવા ઈચ્છો છો કે જે તમે તમારા પરિવારમાંથી શીખી હોય અને કંઈ નવા કલાકારો, ધારો કે આજે ધવલભાઈ છે, આપણા વ્રજેશભાઈ છે, એમને કંઈક શીખ મળે એવી કોઈ વાત મારા શ્રોતાજન સાથે શેર કરશો? જરૂરથી, કારણ કે અમે જે કર્યું છે એનાથી વિશેષ કંઈક આગળ વધે, કંઈક મહેનત કરે તો થઈ શકે. શ્રોતા મિત્રો, આપ મારી બાજુમાં બેઠા છે સોનલબેન બારોટ. આપ એમને સાંભળી રહ્યા છો. સોનલબેન બારોટ એટલે બારોટ સમાજનું એટલું ઉજળું ઘરાણું કે એને સાંભળો જીવનનો એક લાવો નહીં પણ સાહેબ મહાલાવો કહેવાય. સોનલબેન બારોટને આપણે ટીવીના માધ્યમથી એમનું પ્રચલિત ગીત એટલે કે રવેચી રખોપા રાખે એવું એક સોંગ આપણે સાંભળ્યું છે. હું એવી ઈચ્છા રાખું કે મારા શ્રોતાજનોને જેને નથી સાંભળ્યું એ પણ તમારું આ ગીત સાંભળે. રવેચી રખોપા રાખે મોરી માત, રવેચી રખોપા રાખ મોરી માત, તારા છોરુની એ સંભાળ્યો લેજે,
રવે છે મોરેમાં તારા છોરોની એ સંભાળ લેજે રવે છે મોરેમાં ખરે ટાણે ખબરો લેજે ખાસ ખરે ટાણે ખબરો લેજે ખાસ માડી અખંડ રાખજે રે મારા કુળ કેરીલા માડી અખંડ રાખજે રે મારા કુળ કેરીલા. શ્રોતા મિત્રો, સુંદર મજાનો જેને કંઠ આપ દિવાળીબેન ભીલને યાદ આવી જાય એવો સુંદર મજાનો કંઠ મેળવ્યો છે સોનલબેન બારોટને. તો સોનલબેન, આપ આટલા વર્ષથી ગાઓ છો, એમાં એવો કોઈ કડવો અનુભવ તમને યાદ હોય કે તમે એને ભૂલવાનો પ્રયત્ન કરતા હોય છતાંય તમે આંખો બંધ કરો અને એ તમારી સામે પ્રસંગ આવી જાય, એવો કોઈ પ્રસંગ તમને યાદ છે? નહીં, એવો તો કોઈ પ્રસંગ નથી. કારણ કે હરેક માણસની અંદર એવું કંઈક ને કંઈક તથ્ય પડેલું હોય છે કે એક પ્રસંગ એ જીવનમાં ક્યારેય ભૂલી નથી શકતો. હરેક કલાકારને એની સ્ટ્રગલ ક્યારેય નથી ભૂલાતી મિત્રો. કારણ કે સ્ટેજ મળવું એ બહુ મહેનતવાળું કામ છે, એમને એમ સ્ટેજ મળતું નથી. જે ઘણા કલાકારો એવા છે ખૂણામાં પડ્યા છે, સારો કંઠ હોવા છતાં, સારું હાર્મોનિયમ વગાડવા હોવા છતાં એને પ્લેટફોર્મ નથી મળતું. એ પ્લેટફોર્મ મળી રહે એ માટેનો મારો આ પ્રયત્ન છે. તો મારા તમામ શ્રોતાઓને હું વિનંતી કરીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કેમ કે આવા કલાકારો આપણને ટીવીના માધ્યમથી પણ મળી જશે. પણ ઘણા બધા એવા કલાકારો છે જેને એક માધ્યમ નથી મળ્યું. સોનલબેન, આપ મારા શ્રોતાજનોને એવું કંઈક ભલામણ કરવા માગશો કે નવા કલાકારો માટે કંઈ પ્રેરણારૂપ બને? જરૂર. ખરેખર તો નવા કલાકારો માટે નવા કલાકારોને એટલું કહેવું કે એમ મહેનત કરો, ખૂબ મહેનત કરીને આગળ વધશો ને તો જરૂર લોકો તમને પ્રોત્સાહન આપશે, જરૂરથી તમને સાંભળશે, જરૂર લાઈક કરશે, એવી મારી શુભેચ્છાઓ છે. તમારી શુભેચ્છા અમે સ્વીકાર કરીએ છીએ સોનલબેન. ખાસ કરીને બીજી મારે એક વાત યાદ આવી છે તો હું વચ્ચે લઈ લઉં કે સોનલબેન, આપ નાનપણથી ગાતા આવ્યા છો, હા, બરાબર? તો નાનપણથી જે ગાતા ગાતા આજે તમે યુવાની સુધી પહોંચ્યા છો, તો તમને એવું ક્યાંય ડિફરન્ટ પણ દેખાયું છે કે નાના હતા ત્યારે સારો અવાજ હતો, અત્યારે તમારા ગાવામાં કંઈ તકલીફ પડતી હોય એવું? ના ના, પહેલાં કરતાં તો અત્યારે હું સારું ગાઈ શકું છું. નાની હતી એના કરતાં પણ અત્યારે હું સારું ગાઈ શકું છું. મને એવું જાણવા મળ્યું છે કે જો રિયાઝ કરતા હોય વહી રાજ કરતા હોય, તો આપ કેટલા કલાક રિયાઝ કરો છો? રિયાઝ તો હું નથી કરતી, ખરેખર તો કુદરતી આ માતાજીની કૃપા છે. બાકી મને રિયાઝ નાની છોકરી છે એટલે આમ રિયાઝ કરવાનો ટાઈમ પણ ના હોય. પણ વગર રિયાઝે જો મારી જોડે મા ભગવતી બેઠી છે એવું મને લાગે છે. જરૂરથી મારી હારે મોમાઈ રવિજી મારી હારે છે, એટલું મને મા ઉપર પરિપૂર્ણ વિશ્વાસ છે કે મારી હારે મા છે, એટલે મારે કાંઈ રિયાઝની જરૂરત નથી પડતી. મેં એવું સાંભળ્યું છે કે રિયાઝ કરતા એવો રાજ કરતા હોય. બેનનું કેવું એવું છે કે મા ભગવતી મારા સાથે છે, મા ભગવતીનો સાથ સહકાર કાયમ આપણી ઉપર આમને આમ વર્ષે કરે અને છે જ, અને એના કરતાં એ ઘણું બધો વર્ષે એવા હું દિલથી ભાવથી અને દુઆ કરું છું. અને હું તમારી પાસે એટલી અપેક્ષા રાખી શકું કે આપણું જે ઓરિજિનલ લોકઢાળ, ઓરિજિનલ પરજ જે છે એ સાચવવાનું જે મેન કામ છે, સોનલબેન ખરેખર આખા સમાજની અંદર પ્રથમ નંબર હું તમને આપીશ કે તમે જે વારસો સાચવો છે બારોટપણાનો, એ બારોટપણાનો જે વારસો છે ને જે જૂના ગીતોને આજ પણ તમે જીવંત રાખ્યા છે. તમે જ્યારે પણ સ્ટેજ ઉપર ગાતા મેં તમને જોયા છે તો એ આપણી લઢણ, આપણો લહેકો અને આપણા જે લય છે, આપણી લયની અંદર એવું છે કે ખાસ કરીને જોવા જઈએ ને દુનિયા કરતાં ડિફરન્ટ છે. દુનિયા કરતાં ડિફરન્ટ એટલે આપણે હેપી સોંગ ગાતા હોય ને તો એમાં આપણને એવું લાગે કે મરસિયા ગાતા હોય, લોકોને રડવાનું મન થાય. આપણે ગાયકીમાં માત્ર ને માત્ર દર્દ હોય છે, વિરહ હોય છે, વેદના હોય છે. શું કામ? કે કુદરતી બારોટનો કંઠ એવું હોય છે કે આપણે લગ્ન ગીત ગાતા હોય પણ એમાં બી આપણે આંખમાં આહુડ આવી જાય. તો એવું કોઈ લગ્ન ગીત અમને સંભળાવો મારા શ્રોતાજનોને, કે જેથી કરીને મારા શ્રોતાજનોને ખબર પડે કે સોનલબેન ભેળિયા તો સારા ગાય છે પણ સાથે સાથે લગ્ન ગીત પણ સરસ ગાય છે. આવી રૂડી આંબલિયાની ડાળ હિચકો રે બાંધો હીરાનો રે માણા હિચ
હિંચકો રે બાંધ્યો હીરાનો રે માણારા દાદા તમારે દેવો હોય તે દેજો દાદા તમારે દેવો હોય તે દેજો છેટાની વાટે મારે ચાલવું રે માણારા છેટાની વાટે મારે ચાલવું રે માણારા દાદાએ દીધા દલડાના દાન લાડકડી હાલી સાસ રે રે માણારા માણારા સોનલબેન, આપે સુંદર મજાનું લગ્ન ગીત ગાયું. લગ્ન ગીતની અંદર દાદા અને દીકરીની વાત કરી છે. હા. તો આપણા પરિવારમાંથી આપણને એવું દાદા જેવું કોઈ પાત્ર મળ્યું હોય, એને એટલો પ્રેમ કોઈ આપ્યો હોય એવું કોઈ વ્યક્તિ? એ વ્યક્તિ મારા કાકા છે, મારા પપ્પા છે, અને વધારે સપોર્ટ તો મારા કાકાનો હતો, અને મારી આંગળી જાલી હોય ને તો મારા કાકાએ જ જાલી છે. તો તમારા કાકાનું નામ મારા જે બી માધ્યમ સુધી પહોંચે એવું હું ઈચ્છું છું. મારા કાકાનું નામ છે મેઘરાજભાઈ ભલાભાઈ બારોટ. ધન્યવાદ છે સોનલબેન. આપણે જે નામ લીધું છે ને એ નામનું પરિણામ એને મળી ગયું છે. તમારી પાછળ કદાચ એમને ભોગ આપ્યો હોય ને તો વ્રજેશ બારોટ એમના પિતાશ્રી છે ને, તો એમને એ વળતર મળી ગયું છે. તમારી પાછળ જે મહેનત કરી છે એ વારસા રૂપે વ્રજેશ બારોટ કંઈક શીખ્યા છે તમારી પાસેથી. હા. તો હું એવી ઈચ્છા રાખું છું સોનલબેન કે આપણા સમાજની અંદર માત્ર ને માત્ર બધાય કલાકારો એક જ વસ્તુ શીખી રહ્યા છે, ગાવું ગાવું ગાવું. તો તમે એવું નથી ઈચ્છતા કે આપણા સમાજની અંદર કોઈને બીજું પણ કાંઈક શીખવું જોઈએ? હા, શીખવું જોઈએ ખરેખર, કાંઈક અલગ હોવું જોઈએ. કાંઈક બધાએ એક જ આમ થાય એના કરતાં એક કાંઈક અલગ બને. કાંઈક મિલિટરી છે, કાંઈક અલગ અલગ વર્ધીમાં જાય તો આમ લાગે કે બારોટ સમાજનો હાલો દીકરો આમ આજ મિલિટરીમાં છે, કાંઈક એવું હોય તો આમ બધાને બસ એક ગાયકી લાઈન તરફ દોરાઈ રહ્યા છે. સંગીત તો આપણા લોહીમાં છે, એ ક્યાંય જવાનું નથી. પણ સાથે સાથે એક મારા બારોટ સમાજને જ્યાં પણ વસે છે ત્યાં બારોટ સમાજ આમ તો બહુ મોટો સમાજ છે, પણ એમાંથી વાડા પડી ગયા છે. કોઈ બ્રહ્મભટ્ટ કહે છે, કોઈ ભાટ કહે છે, કોઈ બારોટ કહે છે, કોઈ તુરી કહે છે. હું તો એટલું માનું છું કે બારોટ એટલે માત્ર બારોટ હોવું જોઈએ. બારોટ બધાથી ન થવાય સાહેબ, જીભ ઉપર શારદા સદાય. બધાથી બારોટ ન થવાય. હા, બધાથી બારોટ ન થવાય. બારોટ થવા માટે 100 જણોના પુણ્ય હોય ત્યારે બારોટ જેવી આપણને અવતાર મળે છે, બારોટ પેઢીમાં અવતાર મળે છે. ત્યારે બારોટ સમાજમાં પણ ઘણી બધી પ્રગતિ થાય. ઘણા બધા સમાજના છોકરાઓ ગાયકીથી થોડા ડિફરન્ટ કંઈક હાલી અને કંઈક સારી પોસ્ટ ઉપર જાય, એવા અમારા વિચારો આપણે ચેનલમાં મૂકી રહ્યા છીએ. અને ખાસ કરીને સોનલબેન, તમારા ઘરે દીકરી છે, તો તમે તમારી દીકરી માટે ભવિષ્ય શું વિચારી રહ્યા છો? ભવિષ્યમાં કંઈક આગળ વધે અને ડૉક્ટર બનાવવાની મારી ઈચ્છા એવી છે કે ડૉક્ટર બને મારી દીકરી. એ ભણતર મારે ભણાવી છે, અને એ મોટી થશે એટલે ખૂબ જ આમ એના માટે ખૂબ મહેનત કરીશ અને ખૂબ આમ આગળ વધી અને ડૉક્ટર બને એવી મારી ઈચ્છા છે. હરેક મા બાપની કંઈક ને કંઈક એવી ઈચ્છા હોય કે મારો છોકરો વકીલ બને, ડૉક્ટર બને, પણ એની માટે ખૂબ પરિશ્રમ કરવો પડે છે દોસ્તો, મહેનત કરવી પડે છે. અને મહેનત કરવા માટે થઈ અને આપણે છે ને ઉજાગરા કરવાનો હોય તો ઉજાગરા કરતાં શીખવું હોય તો જયેશ બારોટ પાસે આવજો. 48 કલાકની અંદર માત્ર 2 કલાક ઊંઘવાવાળો કલાકાર છું, સતત જાગૃત કલાકાર છું. ઘર સુધી પહોંચ્યો છું. ઘર સુધી આવું ગોતી નવું કંઈક કરવાની મને પહેલેથી પ્રેરણા મળી છે. અને ખાસ કરીને મારા સમાજનો હું આભારી છું કે જેણે મને સ્વીકાર્યો છે. અને આ સમાજની દીકરીઓ આવું જ્યારે ગાતી હોય ત્યારે આપણે ગજગજ છાતી ફૂલતી હોય કે હે મા ભગવતી, આવો મારો જે સમાજ છે ગાતો રહે, આનંદ કરતો રહે, નાચતો રહે. અને જે આપણા સમાજની અંદર કુરિવાજો છે, હજુ પણ આપણે આ સમાજમાં ઘણા કુરિવાજો છે. દીકરીઓને ભણવામાં નથી આવતી. તમે દીકરી છો એટલે તમારી સાથે વાત શેર કરવાની મને મજા આવે કે દીકરીઓને ભણવામાં નથી આવતી. દીકરીની જાતને શું ભણાવવી? દીકરીને નાની ઉંમરમાં દીકરીની સગાઈ કરી નાખવી, મોટા થાય પછી દીકરીને છોકરો ન ગમતો હોય એટલે એના આખા જિંદગીની જે હેરાનગતિ થાય, તો એ
બધામાંથી મુક્ત થવાનો સમય આવ્યો છે હવે. અને આપણે એટલું જ છે કે ખાલી ગાયકી ગાવા માટે કે એની માટે નથી જન્મ, સમાજને પણ કંઈક સારું શિક્ષણ મળે અને સમાજ માટે કદાચ કંઈક કરવાનું થાય. ધારો કે આપણા સમાજની અંદર સોનલબેન કંઈક કરવાનું થાય કોઈ વ્યક્તિત્વ માટે કે કોઈ સમાજના કોઈ છોકરી માટે છોકરા માટે, તો આપનું યોગદાન કેટલું હશે એમાં? ચોક્કસથી હશે મારું યોગદાન. બધાનો સાથ સપોર્ટ હશે તો મારો પણ ફૂલ સપોર્ટ હશે એની અંદર. ખૂબ ખૂબ આભાર સોનલબેન, આપનો કિંમતી સમય અમને આપ્યો તે બદલ. અને જેબી ફિલ્મ સ્ટુડિયોમાં આપે જે સમય આપ્યો છે તે બદલ જેબી ફિલ્મ સ્ટુડિયો આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને ખાસ કરીને તમામ મારા ચાહકોને ફરી પાછું મારી યાદ કરવાનો સમય આવી ગયો છે કે દોસ્તો, જેબી ફિલ્મ સ્ટુડિયો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને સોનલબેન બારોટનો વિડીયો ગમ્યો હોય તો એને શેર કરો અને ખાસ કોમેન્ટ કરો તમને કેવો લાગ્યો આ કાર્યક્રમ એક મુલાકાત. તો એક મુલાકાતમાં ફરી પાછા મળીશું આવતા શુક્રવારે બપોરે 12 વાગે. ત્યાં સુધી બધાને જય માતાજી.